ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 8 વર્ષ બાદ આગામી 6 માર્ચના રોજ યોજાવાની છે। આ ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવારી નોંધાવનાર એડવોકેટ નરેન્દ્ર આર માધુને વકીલ મિત્રો અને સમર્થકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। તેમના સમર્થકો દ્વારા રાજ્યભરના વિવિધ બાર એસોસિએશનોમાં જોરશોરથી પ્રચાર પ્રસાર હાથ ધરાયો છે। ઉત્તર ગુજરાતને જન્મભૂમિ અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ નરેન્દ્ર આર માધુ ટૂંકા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટ સહિત સમગ્ર રાજ્યમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે। છેલ્લા 24 વર્ષથી તેઓ ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરી રહ્યા છે। આ ચૂંટણીમાં કુલ 68 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। આ વખતે યુવા અને ઉત્સાહી ઉમેદવારોને વધુ પ્રાધાન્ય મળતું હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। એડવોકેટ નરેન્દ્ર આર માધુનો મુખ્ય સંકલ્પ વકીલોના હકોની રક્ષા અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો છે। હાલ તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ જીતની રેસમાં અગ્રેસર હોવાનો દાવો કરી રહ્યા છે। આગામી પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસનો મત આપે છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આમ તો 5 વર્ષે આવતી હોય છે, પરંતુ આ વખતે 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે। હું એડવોકેટ નરેન્દ્ર માધુ મારો પરિચય છે। મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24x7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈપણ એડવોકેટને એક અગ્રતાક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય। આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું વિઝન છે।